મારી સાથે પેનલિસ્ટ પણ જોડાઈ ચૂક્યા છે। સૌથી પહેલા સવાલ રામજીભાઈ આપને કરવો છે। બનાસકાંઠા જ્યાં ક્લીન સ્વીપ કરવામાં તમે એક આ રથ બીજેપીનો રોક્યો છે, બનાસકાંઠા સીટ તમે તમારા ફાળે કરી છે। ઓવરઓલ પહેલાં તો બનાસકાંઠાને લઈને આપનું રિએક્શન લાગતું હતું ખરી કે હા અહીંયાથી જ્ઞાનીબેન નીકળી જ જશે, આ સીટ તમે મેળવી લેશો, મેમ્બર ઓફ પાર્લામેન્ટ તમારા જ પક્ષના હશે? જ્ઞાનીબેન જ્યારથી ચૂંટણી લડતા હતા ને એમને જે પ્રજાનો પ્રેમ મળતો હતો, તમામ સમાજો એમને આવકારતા હતા, એ ઉપરથી ચોક્કસ લાગતું હતું કે આ સીટ તો અમે જીતીએ જ છીએ। સાથે બનાસકાંઠાની સાથે સમગ્ર ભારતની અંદર પણ ભાજપના ઉપર જે બુલડોઝર ફરી વળ્યું છે એ પણ આપણે TV9 સ્ટુડિયો પર જોઈ રહ્યા છીએ। આજે હું વિચારતો હતો કે ચોકડો કેમ દેખાતો નથી, તગડો કેમ દેખાતો નથી, 300 કરવા તો તગડો જોઈએ, 400 કરવા ચોકડો જોઈએ। હું ટીવીની ચેનલો ફેરવતો હતો, ક્યાંય મને તગડો કે ચોકડો ભાજપનો દેખાણો નહીં। એટલે મને એમ થયું કે ટીવી નથી બગડ્યું ને। આજે ભાજપની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે આ સમગ્ર ભારતમાં, એમનું ખુલ્લું પડી ગયું છે બધું। એનું કારણ એ છે કે તમે બીજા પક્ષવાળાને લઈને પોતાના પક્ષમાં લાવો, એની વિચારધારા ના હોય, એના એ પક્ષમાં એ જ રહેવો જોઈએ, જ્યાં કોંગ્રેસમાં કોંગ્રેસમાં, ભાજપમાં રહેવું જોઈએ। ભાજપના કાર્યકરો ક્યાં જશે? આજે પેટા ચૂંટણીમાં જે લોકોને તમે ટિકિટ આપીને જીતી દો, ગાંધીનગર મિનિસ્ટર બનશે તો શું ભાજપના લોકો શું કરશે? આ બધી પરિસ્થિતિઓ ભાજપમાં પણ એક મોટો ચક્રવ્યૂહ ચાલી રહ્યો છે। હવે તમે આ પરિણામો બાદ તમે જોજો, અઠવાડિયા 10 દિવસમાં સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીમાં એક મોટો બળવો થશે। કારણ હવે આ લોકોનું ખુલ્લું પડી ગયું છે। હવે આના ભાજપના સારા અને સાચા કાર્યકરો પણ બોલશે કે અમારી પાર્ટીમાં ક્યાં ખોટ છે, એના કારણે જ આ પરિણામો આવ્યા છે। આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કમલમમાં ફરકતા નથી આજે, અને કોંગ્રેસની તમામની વચ્ચે એક